તળાજાના વડકા ગોરખી રોડ નજીક સામાસામે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થતા મારામારી થતા 5 થી વધુ લોકોને ઈજા થતા સારવાર અર્થે ભાવનગરની સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ભાવનગર શહેરના તળાજા વડકા ગોરખી રોડ નજીક સામાસામે સામાન્ય બાબતે બોલાચાલી થતા 5 ને ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ તળાજા વડકા ગોરખી રોડ નજીક રહેતા અલ્તાફભાઈ અલીભાઈ કુરેશી નહિલભાઈ અલીભાઈ કુરેશી સાથે બોલાચાલી થતા ઈજા પહોંચી હતી. ત્યારે સામે પક્ષના સાજિદભાઈ સફીભાઈ શેખ, શકીરભાઈ સફીભાઈ શેખ અને ફજના સફીભાઈ શેખને ગંભીર ઈજા થતા બંને પક્ષને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ફરજાનાબેન કઈ જગ્યાએ રહો, શું થયું? તળાજા રહીએ છીએ ને મારે બાંધણ થઈ છે ને એમાં મારા બે ભાઈને મારેલા છે, મને મારેલી છે અને એ 6 જણા હતા મારવામાં. એક સાદિકભાઈ, એક નાહુભાઈ, એક અલ્તાફ, પછી એક જાકીરભાઈ, પછી એક સમીર ખાન પઠાણ, એક અકરમભાઈ. 6 જણા હતા અમને મારવામાં. શું લેવા મારવામાં આવ્યા? એમને વર્ષ દિવસથી આમ તો હેરાન કરે છે અને મારા ભાઈએ લવ મેરેજ કરેલા છે, એના ઉપરથી બાંધણ થઈ છે અમારે. શું હથિયાર હતું ભાઈ પાસે? બસ એમને વર્ષ દિવસથી હથિયાર શું હતું? હથિયાર અત્યારે એ જ ધોકા માર્યા છે, છરી મારી છે, પાઇપ મારેલા છે, બધું મારેલું છે. ઓકે. શકીરભાઈ નામ છે મારું. હું તળાજાથી આવેલો છું. અમારે જે આમાં માથાકૂટ છે એ લોકો અમારે છરીઓ પાઇપેથી મારેલા છે. કેટલા વ્યક્તિ હતા મારવા? 6 જણા હતા. શું નામ છે? એકનું સાદિક નામ છે, એકનું નાઉલ નામ છે, એકનું અલ્તાફ કુરેશી છે, એકનું જાકીર કુરેશી છે, એકનું નામ અકરમ કુરેશી છે, એક સમીર ખાન પઠાણ છે. કારણ શું તમને મારવાનું? બસ એ લોકો પહેલા મેં લવ મેરેજ કર્યા છે, એ લોકો નહોતું ગમતું એટલે. કેટલા જણાને એની મારવામાં? સાળી હારવાર મેં જે સાદિક છે ને એની સાળી હારવાર મેં લવ મેરેજ કરેલા હતા ને, એટલે એ લોકોને નહોતું ગમતું એટલે વર્ષ દિવસથી મને જતા હતા. વર્ષ દિવસ પછી પાછું અમારે આવી રીતના કર્યું એ લોકોએ. તમને કેટલા જણાની ઈજા થઈ છે અત્યારે? અમે 3 જણા ઈજા થયેલી છે. અને અત્યારે ક્યાં લાવવામાં આવ્યા? ભાવનગર લાવવામાં આવેલા છે અત્યારે. ઈજાગ્રસ્તનું નામ? એક તો હું છું, એક મારો ભાઈ નાનો છે સાજિદ છે, એક મારી બેન છે નાની ફરજા, મોટી જેવી ફરજાના. શેના વડે મારવામાં આવ્યા? પાઇપ ને ધોકા ને ચાકુ ને તલવાર ને એ બધાથી જ મારવામાં આવેલા. શું નામ? મારું નામ અલ્તાફ અલ્તાફભાઈ કઈ જગ્યાએ આવ્યા હતા? શું થયું? અમે ઘર પાસે અમારે ભાઈ છે એ ઘરે ધમકી દેવા ગયા હતા અને ખુલ્લામ ધમકી આપતો હતો, કુવાડીને ધારિયા લઈને હાથમાં છરી. સાહેબ અમે કામે હતા, અમારા ઘરેથી ફોન આવ્યો કે ભાઈ આ રીતે આવી રીતે બનાવ બન્યો છે, આવો. તમે ના ગયા તો સીધા અમારી ઉપર છરીને ધોકાના ઘા વડે હુમલો કરી દીધો. કેટલા જણાને વાગ્યું? અમે 2 ભાઈને વાગ્યું છે. શું નામ? મારો ભાઈનું નામ નાહિલ અલીભાઈ કુરેશી. કોઈ જૂની અદાવત? નહીં, જૂની અદાવત નથી સામે સામે બોલા બોલી થયેલી. ઓકે ભાઈ, તમારું નામ? મારું નામ નાહિલ કુરેશી. નાહિલભાઈ કઈ જગ્યાએ રહ્યો, શું બનાવજો? તળાજા રહું છું, ઓળકા વિસ્તારમાં. અને એ ભાઈ જે સામેવાળા છે શાકિર સફીભાઈ શેખ, એ મારા ઘરે લેડીઝ લોકોને કુવાડી લઈને ધમકી આપવા અને મારવાની ધમકી આપવા આવ્યો હતો. તો ઘરેથી ફોન આવ્યો અમારામાં કે આ રીતે આવ્યા છે ઘરે. તો અમે જેવા ઘરે ગયા એટલે અમે એને પૂછવા ગયા કે ભાઈ શું પ્રોબ્લેમ છે આમને. તો એટલે કે અમારી પર હુમલો કર્યો મારા ભાઈ ઉપર. કેટલા જણા હતા? એ લોકો 2 ભાઈઓ હતા ને એના મમ્મી અને બેન 4 લોકો હતા, 4 થી 5 લોકો. શું હથિયાર હતું ભાઈ પાસે? એના હાથમાં કુવાડી હતી, ચાકુ હતી, પાઇપ હતા. શું નામ ભાઈ? એ ભાઈનું નામ શાકિરભાઈ અને બંને ભાઈઓ છે, સાજિદ ને શાકિર. તમને કઈ જગ્યાએ વાગવા? મને હાથમાં છરી મારી છે ને પડખામાં મારી છે સર.